शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। ચાલો આજે આપણે એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી વાર્તાની અંદર ડોક્યું કરીએ જેનું નામ છે ભાગેડુનું પાછા ફરવું। આ વાર્તા આપણને ગર્વ, ઊંડા દુઃખ અને સૌથી ઉપર સહાનુભૂતિની જબરદસ્ત તાકાતની એક ભાવનાત્મક સફર પર લઈ જાય છે। વાર્તાની શરૂઆત જ થાય છે આ શબ્દોથી। આ નાયકનો પોતાનો અવાજ છે જે આપણને સીધા એના મનની અંદર લઈ જાય છે। એના શબ્દોમાં કેટલો ગુસ્સો, કેટલું અભિમાન છલકાય છે નહીં? એણે મનમાં ગાંઠ વાળી લીધી છે। હવે પાછા ફરવાનો કોઈ સવાલ જ નથી। તો ચાલો જરા કલ્પના કરીએ એ દ્રશ્યની। કિશોરીલાલ નામનો એક યુવાન છોકરો એક સાવ અજાણ્યા શહેરમાં 7 બાય 5 ફૂટની એક નાનકડી અંધારી ઓરડીમાં એકલો બેઠો છે। ચૂલાના ધુમાડાથી એની આંખો બળી રહી છે અને એનાથી પણ વધારે એ ઘરની યાદમાં બળી રહી છે। તો સવાલ એ થાય કે આટલો મોટો નિર્ણય લેવા પાછળનું કારણ શું હતું? કોઈ બહુ મોટી ઘટના બની હશે? ના, કારણ હતું ફક્ત થોડું ઢોળાયેલું દૂધ અને એની સજા 4 તમાચા અને કઠોર શબ્દો। ક્યારેક ક્યારેક નાની નાની વાતો સંબંધોમાં એટલી મોટી તિરાડ પાડી દે છે જે ક્યારેય નથી પૂરાતી। અને બસ એ અપમાનનો જવાબ આપવા માટે એણે પોતાના ગર્વની આસપાસ એક મજબૂત કિલ્લો બનાવી દીધો। એવો કિલ્લો જેની અંદર કોઈ પ્રવેશી ન શકે, એનો પરિવાર પણ નહીં। પેટનો ખાડો પૂરવા માટે એણે પોતાની ઘડિયાળ અને વીંટી સુદ્ધા વેચી દીધા, પણ પોતાના અભિમાન સાથે કોઈ સમાધાન ન કર્યું। સાચું કહું તો એકલતાએ એના સંકલ્પને વધુ મજબૂત બનાવી દીધો હતો। પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે। કિશોરીલાલના આ ભાવનાત્મક કિલ્લાની દિવાલમાં પહેલી તિરાડ ત્યારે પડે છે જ્યારે એના પાડોશી હરિપ્રસાદ એનો દરવાજો ખખડાવે છે। કલ્પના કરો, તમે કોઈની પાસે કશું જ માંગ્યું નથી અને છતાં કોઈ તમારા માટે એક કપ ચા લઈને આવે, બસ એમ જ, કોઈ કારણ વગર। કિશોરીલાલ માટે આ એકદમ નવો અનુભવ હતો। એની દુનિયામાં તો દરેક વસ્તુનું કોઈ કારણ હોય છે। આ નિસ્વાર્થ દયાએ એના મન પર ઊંડી અસર કરી। અહીં જાણે બે અલગ અલગ દુનિયા એકબીજા સાથે ટકરાઈ રહી હતી। એક બાજુ કિશોરીલાલની દુનિયા હતી, અવિશ્વાસ અને એકલતાથી ભરેલી, જ્યાં દરેક સંબંધ એક સોદો હતો, અને બીજી બાજુ હતી હરિપ્રસાદની દુનિયા, જ્યાં દયા અને માનવતા તો સ્વભાવમાં વણાયેલા હતા। અને પછી છાપામાં ફરી જ એ જ જાહેરાત આવે છે। આ વખતે કિશોરીલાલનો ગુસ્સો કાબૂમાં નથી રહેતો। એ મોટેથી બબડે છે અને એનો આ બબડાટ, એનો આ ગુસ્સો હરિપ્રસાદ સાંભળી લે છે, જે બરાબર એ જ સમયે ચા લઈને દરવાજે ઊભા હતા। હવે રહસ્ય ખુલ્લું પડી જવાનો ડર હતો। આ સાંભળીને હરિપ્રસાદને જાણે વીજળીનો ઝટકો લાગે છે। એ તરત જ ઘરે જાય છે, પોતાની પત્ની લલિતાબેનને એ જાહેરાત બતાવે છે, અને બસ વર્ષોથી દબાયેલું એક દર્દ ફરી સપાટી પર આવી જાય છે। હરિપ્રસાદના મોઢેથી બસ આટલા જ શબ્દો નીકળે છે, જાણે આપણી જ વાત, અને આ એક વાક્યમાં આખા ભૂતકાળનું દુઃખ સમાયેલું છે। આ શબ્દો એ રહસ્ય ખોલે છે કે ભાગી ગયેલા દીકરાની આ કહાની એમના માટે પણ એટલી જ પીડાદાયક છે। અને ત્યારે આપણને ખબર પડે છે કે કેમ આ જાહેરાત જોઈને એ લોકો આટલા વ્યથિત થઈ ગયા। વર્ષો પહેલાં બરાબર આવી જ રીતે દૂધ ઢોળાવા જેવી નાની વાત પર એમનો 16 વર્ષનો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ક્યારેય પાછો નહોતો આવ્યો। બે અલગ વાર્તાઓ, પણ વેદના એક જ। હવે કિશોરીલાલને ખબર પડી જાય છે કે એનું રહસ્ય હવે રહસ્ય નથી રહ્યું, એટલે એ ફરી ભાગી જાય છે। પણ આ વખતે એક માનું હૃદય એને જવા દેવા તૈયાર નથી। લલિતાબેન મનમાં નક્કી કરી લે છે કે એ આ છોકરાને શોધીને જ રહેશે, અને લલિતાબેન એને શોધી જ લે છે। પણ કઈ હાલતમાં? એક નવી ઓરડીમાં, બીમાર, તાવથી ધગધગતો, સાવ એકલો, લાચાર। અને લલિતાબેન શું કરે છે? એ એને પૂછતા નથી કે તું કેમ ભાગ્યો, ના, એ બસ એના તાવવાળા કપાળ પર પોતાનો ઠંડો હાથ મૂકે છે, એના માટે ગરમ ચા લાવે છે, અને એની સાથે એવી રીતે વાત કરે છે જાણે એ એમનો પોતાનો જ દીકરો હોય। અહીં કોઈ સવાલ જવાબ નથી, ફક્ત શુદ્ધ કરુણા છે। અને પછી એ એવા શબ્દો કહે છે જે કિશોરીલાલના ગર્વના કિલ્લાને તોડી નાખે છે। એ એને ગુસ્સાની નહીં પણ માતા પિતાના દુઃખની દૃષ્ટિએ વિચારવા મજબૂર કરે છે। આ શબ્દો કોઈ હથોડાની જેમ એના દિલ પર વાગે છે, અને બસ એ શબ્દો સાંભળતા જ કિશોરીલાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે। પણ આ આંસુ પોતાની દયા ખાવાના નહોતા। આ આંસુ તો એ સમજણના હતા કે એના મા બાપ પર શું વીતી રહી હશે। પહેલીવાર એ પોતાના દુઃખની પહેલે પાર જોઈ શક્યો। એનો બધો જ ગર્વ, બધો જ અહંકાર ઓગળી જાય છે
અને એ બસ એક નાના બાળકની જેમ લલિતાબેનના ખોળામાં માથું મૂકીને પોતાની હાર સ્વીકારી લે છે. એ કબૂલ કરે છે કે એ ખોવાઈ ગયો છે. હવે કિશોરીલાલે તો એમને પોતાની માં માની લીધા, પણ લલિતાબેન જાણે છે કે ખરી મંઝિલ ક્યાં છે. એ ખૂબ જ પ્રેમથી એને સમજાવે છે કે આપણે તારા સાચા ઘરે જવાનું છે, તારી સાચી માં પાસે, જે તારી રાહ જોઈ રહી છે. અને જુઓ, જેવું મનમાંથી ગર્વ અને ગુસ્સાનું ઝેર નીકળી ગયું, રસ્તો કેટલો સાફ દેખાવા લાગ્યો. કોઈ દલીલ નહીં, કોઈ નાટક નહીં, બસ એક જ નિર્ણય, આજે જ ઘરે જવાનું છે. પણ વાર્તા અહીં પણ એક છેલ્લો સુંદર વળાંક લે છે, એક એવો વળાંક જે આ નંબર 1માં છુપાયેલો છે. જ્યારે લલિતાબેન કિશોરીલાલને એના ગામનું નામ પૂછે છે અને જે જવાબ મળે છે એ સાંભળીને એ સ્તબ્ધ થઈ જાય છે. કિશોરીલાલનું ગામ એ જ હતું જે લલિતાબેનનું પિયર હતું. આ કોઈ સામાન્ય સંયોગ નહોતો. અને ત્યારે લલિતાબેનના મુખ પર એક સ્મિત આવે છે અને એ કહે છે, બેટા, ત્યારે તો તું મારો પણ દીકરો છે. ચાલ, આપણે હવે ઘેર જઈએ. આ સફર હવે ફક્ત પાછા ફરવાની નથી રહી, પણ ખરા અર્થમાં ઘરે પાછા ફરવાની બની ગઈ છે. તો આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે. આપણા પોતાના જીવનમાં પણ ગર્વ અને ગુસ્સાની એવી કઈ દિવાલો છે જે કોઈની નિસ્વાર્થ સહાનુભૂતિથી તૂટી શકે છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? आपको ये क्लास कैसा लगा नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.